મમ્મીના ઘરે પહોંચીને યાના જમીને અગાસી ઉપર રમવા વહી ગઈ. હું ને મમ્મી વાતો કરતા હતા, ઘણી બધી વાતો કરી. પછી મમ્મીને મેં કીધું કે બીજું કંઈ સીવવાનું હોય તો આપ, તો હું સીવી દઉં. મમ્મીએ ભાભીના જૂના ડ્રેસ હતા તેમાંથી અને બીજા કોઈ જૂના સાડીને એ કપડાં પડ્યા હતા તેમાંથી બેસવાના આસનિયા બનાવ્યા. અને દીદીનો બી ફોન હતો કે એને પણ જોઈએ છે. એટલે મમ્મી કે હું સોય દોરાથી સીવું. ના, સોય દોરાથી બહુ વાર લાગશે, હું તને ફટાફટ સિલાઈ કરી દઉં. શિયાળાની બહુ જ ઉધરસ છે બધાને, એટલે થોડું ડિસ્ટર્બિંગ થશે મારા અવાજમાં. ફટાફટ સિલાઈ કરીને હમણાં રેડી થઈ જશે. અમારે એમાં લેસ મૂકવાની છે. એ એક મમ્મીએ સાડીમાંથી કાઢીને મૂકી દીધી હતી. મેં કીધું લાવ જરાક તને ડિઝાઇન કરજો. ત્યાં તો અંદરનો દોરો ખાલી થઈ ગયો. બસ જો એ હમણાં રેડી કરીને ફટાફટ હમણાં બધી સિલાઈ થઈ જશે. અને આ એક મેં થેલી બનાવી છે, નાની એવી ચેનવાળી. આગળ ચેનમાં તમે પૈસા રાખીને જઈ શકો. આ ભાભીનો ડ્રેસ હતો ને, એનું આગળનું ગળાની ડિઝાઇન હતી, પણ એની મેં થેલી બનાવી રાખી. એકદમ યુઝફુલ, વેસ્ટમાંથી બેસ્ટ. સોરી, છે ને મસ્ત થેલી. એમાં આપણે પૈસા રાખીને ગમે ત્યાં દુકાને જઈ શકીએ. આ એક, આ બે, આ 3 ને 4. અત્યારે પૂરતા 4 જ કર્યા છે. પછી